આજે 1 મે એટલે કે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ. ગુજરાતના 64મા સ્થાપના દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લાના કલેક્ટરે શુભેચ્છા પાઠવી હતી અને સાથે સાથે 7 મેના રોજ સહપરિવાર સાથે મતદાન મથકે જઈને પોતાનો અમૂલ્ય મત આપવા માટે અપીલ કરી હતી. એટલે કે મતદાન જાગૃતિ અભિયાન માટે કલેક્ટરે સમર્થન કર્યું હતું. મહેસાણા અંતર્ગત કલેક્ટર એમ નાગરાજના ખૂબ ઉમદા અને નવીન પ્રયોગો સફળ રહ્યા. વધુમાં વધુ મતદાન થાય તેવા હરરોજ નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે 1 મેના રોજ કલેક્ટરે લોકોને મતદાન માટે જાગૃતિની અપીલ કરી હતી. આજે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ અમારા સૌના માટે ગૌરવપૂર્ણ દિવસ છે, આસ્થાનો દિવસ છે. આ દિવસમાં હું સૌ ગુજરાતના ભાઈઓ और બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ और શુભકામનાઓ પાઠવું છું. એની સાથે સાથે આવતા 7મી મે લોકસભા 2024ના ચૂંટણી થવાનું છે. એમાં મત આપવા મહેસાણા અંતર્ગત અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ આપણે કરી રહ્યા છે. લો વોટર ટર્નઆઉટ એરિયાસમાં ખાસ વધારે લોકો મતદાન થાય અને બહેનો, નવા મતદારો, યંગ વોટર્સ અને દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર કિન્નરો આ બધા પણ મતદાન પ્રક્રિયાથી જોડાય અને તાપનો દિવસ છે એટલે વહેલામાં વહેલી સમયે પણ આપણે જઈને મત આપીને પોતાની ફરજ અદા કરવા માટે સૌ નાગરિકોને હું વિનંતી કરું છું. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.